તો પાટણમાં સોલંકી યુગ દરમિયાન સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ આજે યોગ્ય જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। 1000 વર્ષ જૂનું આ તળાવ શિલ્પ સ્થાપત્ય અને જળ સંગ્રહના ઉત્તમ ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે। રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યા બાદ લાખો પ્રવાસીઓ આવે છે, પરંતુ બાજુમાં જ આવેલું આ તળાવ ઉપેક્ષાનો ભોગ બન્યું છે। જસમા ઓડણના શ્રાપ અને વીર મેઘમાયાના બલિદાનની ગાથા સાથે જોડાયેલા આ સ્મારક ખાતે પાકો રસ્તો કે પ્રાથમિક સુવિધાઓ પણ નથી। ઇતિહાસવિદ અશોકભાઈ વ્યાસના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે આ વિરાસત આજે વગર જોઈતી વનસ્પતિઓ વચ્ચે ધૂળ ખાઈ રહી છે। સહસ્ત્રલિંગ તળાવ આવ્યા તેમનો ઇતિહાસ પણ બહુ સરસ છે અને અમને એવું લાગ્યું કે આ સહસ્ત્રલિંગ તળાવ પણ રાણકી વાવ જેવું ડેવલપ થાય તો હજુ વધુ પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક આવે અને તેની મુલાકાત લે અને તેની સરકારશ્રીને અને નમ્ર વિનંતી છે કે તેને રાણકી વાવ જેવું વિસ્તૃત રીતે ડેવલપ કરે। 24 કલાક પાણીની વ્યવસ્થા હતી, ચારે બાજુ બગીચો વિકસાવેલો હતો, ચારે બાજુ લીલોતરી હતી, એમાંનું કાંઈ જ નથી। આજે ઉજ્જડ એકદમ વેરાન પ્રદેશ થઈ ગયો છે અને એમાં બી હવે તો રાણકી વાવ સુધી લોકો જાય છે, સહસ્ત્રલિંગ તળાવ સુધી લોકો જતા જ નથી।